ડભોઈ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ હવે સૌની નજર આગામી 19 મે 2026ના રોજ યોજાનારી પ્રથમ સામાન્ય સભા પર કેન્દ્રિત થઈ છે. 28 એપ્રિલે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી ભાજપ પાસેનું સત્તાનું સુકાન છીનવી લીધું છે. ડભોઈ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ હવે સૌની નજર આગામી 19 મે 2026ના રોજ યોજાનારી પ્રથમ સામાન્ય સભા પર કેન્દ્રિત થઈ છે. 28 એપ્રિલે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી ભાજપ પાસેથી સત્તાનું સુકાન છીનવી લીધું છે. નગરપાલિકાની કુલ 36 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 21 બેઠકો જીતતા બહુમતી મેળવી છે, જ્યારે ભાજપને 15 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો છે. બેઠકની અધ્યક્ષતા નાયબ કલેક્ટર કરશે. આ ટર્મ માટે રોસ્ટર પદ્ધતિ મુજબ પ્રમુખ પદ મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. કોંગ્રેસમાં હાલ પ્રમુખ પદ માટે 2 નામોની ચર્ચા સૌથી વધુ છે, જેમાં ડભોઈ શહેર કોંગ્રેસ પ્રમુખ સતીશ રાવળના પત્ની અને વોર્ડ નંબર 2માંથી વિજેતા બનેલા પુષ્પાબેન સતીશ રાવળનું નામ મોખરે છે. સાથે જ વોર્ડ નંબર 5માંથી ચૂંટાયેલા શીતલબેન પટેલ પણ પ્રમુખ પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. સીધા જ 19મી મેના રોજ સેવા સદન ખાતે હાજર થશે. કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા અંતિમ ક્ષણે કોના નામ પર મહોર મારવામાં આવશે તે અંગે રાજકીય ઉત્સુકતા વધી રહી છે. 19 મેના રોજ બપોર બાદ ડભોઈના નવા નગરપતિના નામ પરથી આખરે પડદો ઉંચકાશે. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ.